લુઈસ હોઉઝનો એક પોડકાસ્ટ સાંભળ્યો અને એ પોડકાસ્ટ પ્રમાણે આપણા શરીરને સૌથી વધારે ગમતો એનર્જી સોર્સ છે ગ્લુકોઝ. એટલે અત્યારે હું બોલી રહ્યો છું, હાથ હલાવી રહ્યો છું, તો મારા મસલ સેલ્સને ગ્લુકોઝની જરૂર છે. તમે મને સાંભળી રહ્યા છો તો તમારા બ્રેઇન સેલ્સને ગ્લુકોઝની જરૂર છે. મતલબ આપણા શરીર દ્વારા થતી તમામ ક્રિયાઓ અને એની જોડે સંકળાયેલા કોષો જે સેલ્સ છે એને ગ્લુકોઝની જરૂર પડે છે. તો આના ઉપરથી હું તમને બહુ સાદી ભાષામાં એક વાત કરવા જઈ રહ્યો છું. જે આપણે ત્યાં કહીએ ને કે ભાઈ સુગર આવ્યું આને, અથવા આપણે એવું કહીએ કે ડાયાબિટીસ આવી, આપણે સમજી નથી શકતા એટલે સુગરનો ટેસ્ટ કરવા જાય ને સુગર લેવલ વધારે આવે એટલે એમ કે ભાઈ સુગર છે તમને ડૉક્ટર કહે. તો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે ઘણા બધા લોકોને સવારે 1, 2 કે 3 વાર કે 4 વાર ચા પીવાની ટેવ હોય. અને ખાસ કરીને આપણા માતા પિતાને અથવા ઘરે મોટા લોકો એને આ બહુ ટેવ હોય. સવારે ગામડામાં જે મોટા થયો એને પણ આ ચાની બહુ ટેવ હોય. તો એમાં સુગર હોય અને આપણે જ્યારે ભૂખ્યા હોય અને આપણું સ્ટમક ખાલી હોય, જઠર ખાલી હોય ને એમાં ડાયરેક્ટ આપણે આ સુગરવાળો સોર્સ નાખીએ એટલે તરત જ આ બધું સુગર છે ડાયરેક્ટ આપણા લોહીમાં જાય, બ્લડ સ્ટ્રીમમાં જાય. એટલે બ્લડના સુગર આવવાના ચાન્સ વધી જાય. અને જો તમે આ ટેવ પાડો છો, ઘણા બધા યંગસ્ટર્સ છે અને કેક્સ, ડોનટ્સ આવું બધું ફોરેન આવીને ખાવાની બહુ ટેવ, વ્હાઇટ બ્રેડ ખાવાની બહુ ટેવ હોય. તો પછી ઘણા બધાને સવારમાં પાકેલા ફ્રૂટ જે આપણે ધારો કે કહીએ બનાના તો અથવા દ્રાક્ષ છે પાકેલી, રાઈપન જે બધા ફ્રૂટ્સ કહે એ ખાવાની ઘણા બધાને ટેવ હોય ને એના લીધે પણ સુગર આવી શકે. તો જ્યારે આવું તમે કરો છો તો એક્ઝેક્ટ આવું કર્યા પછી તમને 1.5-2 કલાક પછી, આમ તો 1.5 કલાકનો ટાઈમ છે, 1.5-2 કલાકના ટાઈમ પછી ફરી તમારું બોડી છે એના માટે ક્રેવ થાય કે તમે એને કંઈક સુગર આપો. એટલે જે લોકો ચા સવારે પીતા હોય ને એને ફરી 1.5-2 કલાક પછી એમ થાય કે હું ચા પીવું, ફરી પાછી 2-3 કલાક થાય એટલે હું ચા પીવું. અને રેગ્યુલર તમારા બોડીને આ સુગર છે ને એડિક્ટિવ સબસ્ટન્સ એવું આપણે કહી શકીએ આમ તો, કે તમે જે ટાઈમે ખાઓ ને એક્ઝેક્ટ એ બાયોલોજીકલ ક્લોક પ્રમાણે તમને તમારું બોડી યાદ કરાવે કે હું સુગર ખાઈએ. તો હવે પ્રશ્ન એ આવે કે ખાવું શું? અમે તો ભાઈ સવારે રોજ ભાખરી જ ખાઈએ છીએ. તો કમ્પેરિઝન કરો કે જ્યારે પણ સવારના નાસ્તાની વાત આવે તો એવો ખોરાક પસંદ કરો જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ઓછો હોય. તો જો આપણે ભાખરી, બાજરી અને જુવારની સરખામણી કરીએ તો બાજરી અને જુવાર છે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. હવે તમને કદાચ યાદ હોય તો તમારા દાદા દાદી અથવા તો ગામડામાં જે લોકો મોટા થયા હોય એને સવારમાં જે નાસ્તો કરે એ સવારના નાસ્તામાં એવી ટેવ હોય બાજરાનો રોટલો ખાવાની અથવા જુવારનો રોટલો ખાવાની. તો બાજરો જુવાર ભેગો કરીને રોટલો બનાવીને પછી ખેતી કરવા જતા હોય. પણ હવે પ્રશ્ન એ આવે છે કે ભાઈ અમે તો હરોજ ભાખરી ખાઈએ છીએ, પણ તમે તમારું અમાઉન્ટ કેટલું છે ભાખરીનું એ પણ બહુ મેટર કરે છે. હવે ગ્લાયસેમિક ઇન્ડેક્સની જોડે જોડે GL આવે, ગ્લાયસેમિક લોડ, આની પણ સરખામણી કરવી બહુ જરૂરી છે. એનું ઉદાહરણ આપું તમને કે તમે તરબૂચની સ્લાઇસ ખાઈ રહ્યા છો તો તરબૂચમાં સુગર બહુ વધારે છે એટલે તમે જો સ્લાઇસ ખાઓ એટલે વધારે પડતું સુગર તમારા બોડીમાં અંદર જાય, બરાબર. હવે એની જગ્યાએ જો આપણે એક પાસ્તાનો બાઉલ કમ્પેરિઝન કરીએ તો પાસ્તાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ ઓછું છે. તો જો ખાલી આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સને ધ્યાનમાં લઈએ તો એવું કહેવાય કે ભાઈ વોટરમેલન કરતાં પાસ્તા સારા. પણ જોડે જોડે એ પણ જોવાનું કે આપણે પાસ્તા ખાઈએ છીએ વધારે તો પાસ્તાની અંદર GL એટલે કે ગ્લાયસેમિક લોડ છે એ વધારે છે, એટલે એના અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે. એટલે લોકો તમને એવું સજેસ્ટ કરે કે તમે મેદાના પાસ્તા ખાઓ એની કરતાં તમે હોલ વ્હીટના પાસ્તા ખાઓ. એટલે માર્કેટમાં મળે છે હોલ વ્હીટના પાસ્તા, ઘઉંના પાસ્તા, એ તમે ખાવાનું પસંદ કરો. કારણ કે મેદો છે, રિફાઇન વ્હીટ છે, આ બધાની અંદર પછી આપણે કહીએ કે આ વ્હાઇટ બ્રેડ આવે, આ બધાની અંદર આપણે કહીએ કે ગ્લાયસેમિક લોડે વધારે છે. એટલે તમે ખાવ એટલે એ અમાઉન્ટે વધારે જાય અને પછી બોડી છે એ બ્રેકડાઉન કરીને ગ્લુકોઝ વધારે માત્રામાં રિલીઝ કરે. એટલે એવા ફૂડ પસંદ કરવા કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય. હવે આપણે વાત કરીએ કે ખાધા પછી જો થઈ શકે તો 10 મિનિટથી 15 મિનિટ ચાલવાનો પ્રયત્ન કરો. વધારે પડતું ખાવ તો વધારે થોડું ચાલવાનો પ્રયત્ન કરો. આનાથી તમે તમારા બોડીના મસલ સેલ્સ છે એને થોડા એક્ટિવ કરો છો અને એ થોડું ગ્લુકોઝ જે બ્લડ સ્ટ્રીમમાં ગયું છે એને યુઝ કરવાની ટ્રાય કરે. તમે સવારે સુગર ખાઓ પણ જો ફરી તમારે ફિઝિકલ એક્ટિવિટી કરવાની હોય તો એ તમને અફેક્ટ નથી કરતું. એટલે જોડે જોડે તમે કેટલા અમાઉન્ટમાં ખોરાક ખાવ છો એ પણ બહુ મેટર કરે. હવે સવારમાં ઉઠીને 3 કે 4 બનાના ખાઈ જતા હો અથવા દૂધમાં આપણે ત્યાં ખાવાની ટેવ છે, દૂધમાં બનાના કાપીને સુગર નાખે ને બધું મિક્સ કરીને ખાય. એટલે બનાના ઓલરેડી સોર્સ છે સુગરનો, એમાં પછી સુગર નાખીએ છીએ અલગથી અને દૂધ હોય છે, બરાબર. અને આ ત્રણેય મિક્સ કરીને ખાઈએ છીએ એટલે આપણે એક્સેસિવ અમાઉન્ટમાં સુગર નાખીએ છીએ. એ બધું આપણા બ્લડ સ્ટ્રીમમાં જાય ડાયરેક્ટ, એટલે આપણે બ્લડ સ્પાઇક આવે છે, સુગર આવે છે એવું કહીએ. તો હવે પ્રશ્ન એ આવે કે તો થોડું ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે. અને જો તમે ઓફિશિયલ કામ ઓફિસમાં બેસીને કામ કરતો તો તમારે બ્રેક ટાઈમ હોય એમાં વોક કરવો પડે, અથવા તો સાંજે તમારું ડિનર પતે એટલે થોડું વોક કરવા જાવ હોય તો લોકોને ચાલવાની ટેવ બહુ સારી પડી છે. હવે પ્રશ્ન એ આવે કે મારા ઘરે મારા મમ્મી છે અથવા ઘરની સ્ત્રીઓ છે એ તો આપણે કહીએ કે જમીને તરત ઘરનું બધું કામ કરે છે એટલે એને તો સુગર બધું મટી જતું હશે. પણ એ પણ જુઓ કે તમારા ઘરની સ્ત્રી છે એ ડિપ્રેસ નથી ને, સ્ટ્રેસફુલ નથી ને,
એન્ઝાયટીનું પેશન્ટ નથી ને, બહુ ચિંતા નથી કરતી ને, કારણ કે સરખામણમાં સરખું ખાતા હો, તમે ફિઝિકલ એક્ટિવિટી વધારે કરતા હો, પણ જો તમે ડિપ્રેસ છો, જો તમે સ્ટ્રેસફુલ છો, તો તમારું બોડી છે એ એક્સ્ટ્રા અમાઉન્ટમાં એડ્રિનાલિન અને કોર્ટિસોલ જનરેટ કરે, જે પાછું અગેન એ તમારા બોડીના લીવરને એવું ઉત્તેજિત કરે, પ્રોમ કરે કે જે સ્ટોર્ડ ગ્લુકોઝ છે તમારા બોડીમાં, બરાબર, સ્ટોર્ડ ફોર્મ ગ્લુકોઝ ઇઝ નોન એઝ ગ્લાયકોઝન, એ ગ્લાયકોઝનને રિલીઝ કરવાનું ટ્રાય કરે, જેનું પાછું બ્રેકડાઉન ગ્લુકોઝમાં થાય. એટલે તમારી ઘરની સ્ત્રીઓ છે જે બધું સરખું ખાતી હોય, વધારે કામ કરતી હોય, એટલે તમને એમ થાય તો એને ક્યાંથી સુગર આવે? એને સુગર ક્યાંથી આવે છે? એનું મગજ પ્રેશરમાં છે, સ્ટ્રેસફુલ છે, એના લીધે આવે છે. એટલે એ શું કરે કે બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ કરે અને ફરી લીવરને એવું પ્રોમ કરે કે ભાઈ તું હવે ગ્લુકોઝ, સ્ટોર્ડ ફોર્મ ઓફ ગ્લુકોઝ, જે સ્ટોરેજ થયેલું ગ્લુકોઝ છે એને રિલીઝ કર, અને એના લીધે પાછું બ્લડનું ગ્લુકોઝ વધે. એટલે તમે જુઓ, જે સ્ટ્રેસફુલ પેશન્ટ હોય, જે ટેન્શનવાળો પેશન્ટ હોય, એને તે સુગર આવવાની શક્યતા રહે. અત્યારની યંગ જનરેશનને આ સુગરના પ્રોબ્લેમ એટલે આવે છે, સ્ટ્રેસને લીધે. તો આ બધાની જોડે જોડે સ્ટ્રેસ પણ ના લેવો એવો પ્રયત્ન કરો. એટલે મને બહુ સરસ ગમતો પોડકાસ્ટ છે, બહુ લાંબો પોડકાસ્ટ છે, પછી મેં જાતે પણ ઘણું બધું વાંચ્યું. એટલે દરેક વખતે આપણે એવું કહીએ કે ઘઉં કરતાં બાજરો અને જુવાર સારી, પણ અગેન ક્વોન્ટિટી ઉપર પણ ધ્યાન આપવું. અને જો તમે ભાખરી ખાવ તો પછી ફિઝિકલ એક્ટિવિટી કરવી પણ વધારે સારી. એટલે દરેક વસ્તુ, અને એક્સેસિવ બાજરો પણ ના સારો પાછો. એટલે આ બધી વસ્તુ છે.